એ વાત સુરતની સુરતના વધુ એક ધારાસભ્યએ વિકાસ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા છે। સુરતના પૂર્વ બેઠકના એમએલએ અરવિંદ રાણાએ પત્ર લખ્યો છે, ત્યારે સુરત મેયરને પત્ર લખીને વિકાસના અભાવ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાઓનો અભાવ છે તે પ્રકારનો પત્ર લખવામાં આવ્યો છે અરવિંદ રાણા દ્વારા। સાથે જ તેમણે કહ્યું કે પાયાની સુવિધાના અભાવના કારણે થઈને લોકો હિજરત કરી રહ્યા છે। ખાડાવાળા રસ્તાથી લોકો કંટાળીને હિજરત કરી રહ્યા છે, ત્યારે 9 મીટરથી પણ પહોળા તમામ રોડ આરસીસી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે તળ સુરત વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ધારાસભ્ય દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, અનેક બાબતોનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। શું આ પત્રથી કોઈ ફેરફાર આવી શકે છે ખરો? આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલા વર્ષથી છે, તમામ લોકો જાણે છે, તેમ છતાં સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાનો પત્ર એક બોમ્બ તરીકે સામે આવ્યો છે। કારણ કે સુરત શહેરના ખરાબ રસ્તાઓના કારણે પ્રજા તો ત્રાહીમાં પોકારી તૂટી છે અને વારંવાર રજૂઆત કરીને થાકી ગઈ છે। ત્યારે હવે આ મુદ્દે ધારાસભ્ય પણ રજૂઆત કરવાનો વારો આવ્યો છે। તે પણ સ્થાનિક મેયરને એમને પત્ર લખ્યો છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસીસી બનાવવાની માંગ કરી છે, જેથી વારંવાર રસ્તાઓ રિપેર કરવાનો વારો ના આવે। સાથે જ જે અન્ય જે વિકાસના કામો છે તે પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે, જેના કારણે અપૂરતી સુવિધાઓ અને અભાવના કારણોસર કેટલાક લોકો હિજરત કરી રહ્યા છે, એવી ચોંકાવનારી હકીકત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। સુરત શહેરને લઈને અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે, કારણ કે ભાજપના વધુ એક ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, માંગ કરવામાં આવી છે, કારણ કે તળ સુરત વિસ્તાર ભાજપનો જે ગઢ માનવામાં આવે છે, પરંતુ હજી પણ ત્યાં વિકાસના મુદ્દે અનેક સવાલ યથાવત છે। ત્યારે સુરતના પૂર્વ બેઠકના એમએલએ અરવિંદ રાણા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સુરતમાં લોકો જે છે તે હિજરત કરી રહ્યા છે, કારણ કે ત્યાં વિકાસનો અભાવ છે। મસ્ત મોટી જે વાતો અને પોકળ દાવા જે કરવામાં આવતા હોય છે, ત્યાં વિકાસ હજી સુધી અધૂરો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને પત્રમાં પણ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આપણી સાથે અત્યારે હાલ જેમને દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો તે અરવિંદ રાણા જ આપણી સાથે ફોન પર જોડાઈ ગયા છે। અરવિંદજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌપ્રથમ હું આપને પૂછવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી જે રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે સુરતને, અનેકો વખત પહેલા પણ રજૂઆત કરી હશે અને હવે જ્યારે આપે પત્ર લખ્યો છે, શું લાગે છે આપને, આપની માંગ પૂરી થશે? હા, માંગ પૂરી થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાના હિત માટે કામ કરતી પાર્ટી છે। જ્યારે આ પ્રશ્ન છે સેન્ટ્રલ ઝોનનો, એટલે મૂળ સુરતનો, મૂળ સિટી વિસ્તાર, સ્પોર્ટ વિસ્તારનો, હવે વર્ષોથી અહીંયા લોકો રહે છે અને જે રસ્તાઓ છે એ રસ્તાઓ બધા ડામરના રસ્તાઓ બનાવવાને લીધે વારંવાર ખાડા પડી જાય, વરસાદ આવે ત્યારે બધા રસ્તા તૂટી જાય અને દર 2-3 વર્ષે કાર્પેટ રીકાર્પેટ થાય। એટલે હાલત એવી છે કે મૂળ સુરતના તમામ રસ્તાઓ જમીન લેવલથી એટલા ઊંચા થઈ ગયા છે અને લોકોના ઘર નીચા થઈ ગયા છે। એટલે આ સંજોગોની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની સૂચનાથી સેન્ટ્રલ ઝોનમાં ખાસ કરીને અમારા તે વખતે સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ હતા અને એમને સેન્ટ્રલ ઝોનના 9 મીટર કે એનાથી નાના જે રસ્તાઓ છે એ તમામ રસ્તાઓને સીસી રોડ કરવા માટે નીતિ વિષયક નિર્ણય લીધો। હવે જયારે રસ્તાઓ સીસી રોડ બની રહ્યા છે ત્યારે સુરત શહેરના લોકોને હવે મોટા રસ્તા જે છે અને 9 મીટર કરતા મોટા જેટલા પણ રસ્તાઓ છે આખા સેન્ટ્રલ ઝોનને આ રીતે સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે આપણે રજૂઆત કરી છે અને એના માટે 25 કરોડની ફાળવણી એ સુરત મહાનગરપાલિકાના બજેટમાં કરવા માટેની માંગણી કરી છે। અરવિંદજી, આ પહેલા પણ આપના દ્વારા આ પ્રકારની કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક વિકાસનો અભાવ હોય તેવી પણ વાતો સામે આવી રહી છે, શું કેવું છે આ બાબતે? હા, મૂળ પ્રશ્ન જે છે કે સુરત સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા લગભગ 10-12 વર્ષથી અલગ પ્રકારે જુદી જુદી લાઈનો નાખવાના, દાખલા તરીકે ડ્રેનેજ લાઈન નાખવાના, પાણીની લાઈનો નાખવાના, એ બધા ખોદકામના કામો ચાલી રહ્યા છે। અત્યારે પછી સેન્ટ્રલ ઝોનની અંદર અંડરગ્રાઉન્ડ મેટ્રો આવવાની છે, એના માટેના બધા ખોદકામ ચાલી રહ્યા છે। આ સંજોગોમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને એ લોકોને કાયમી આ લોકોની સુખ સગવડ જો ઊભી થાય તો એ સીસી રોડ માત્ર છે અને એટલા માટે આપણે
તમામ રસ્તાઓ સેન્ટ્રલ ઝોનના સીસી રોડ કરવા માટેની રજૂઆત કરી છે. જી આભાર અનવિનજી, આપની સાથે ફોન લાઈન પર જોડાવા બદલ. તો શહેરમાં પાયાની સુવિધાઓનો અભાવ છે તેવી જ વાત અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.